નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? સારું, ચાલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એન્થાલ્પી જે હતી, જે અલગ અલગ પ્રકારની એન્થાલ્પીઓ એની આપણે ચર્ચા કરેલી હતી અને બધી જ એન્થાલ્પીઓને સારી રીતે આપણે ડિસ્કસ પણ કરી હતી, બરાબર. ત્યાર પછી મેં તમને એવું કીધું હતું કે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. તો આજનો લેક્ચર બેટા ઓનલી દાખલાઓ માટેનો હશે અને નેક્સ્ટ લેક્ચરથી ફરી થિયરી ચાલુ થશે. તો આજના લેક્ચરને ખૂબ જ પ્રાધાન્ય તમારે આપવાનું છે. એનું કારણ છે કે આપણા માટે દાખલાઓ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ફરી પાછા એક વખત જો એન્થાલ્પી વિશે કદાચ ભૂલાઈ ગયું હોય તો એક વખત ફરીથી રીડ કરી જજો કે જેથી આપણા મગજની અંદર લાઈટ થઈ જાય બરાબર. ઓકે, જેવો ક્વેશ્ચન સામે આવે એવો તરત જવાબ આપણને મેળવતા આવડવું જોઈએ. ઓકે, હવે થર્મોડાયનેમિકનો આ જે પાર્ટ છે એન્થાલ્પી વાળો, એ તમને કદાચ થોડો ઇઝી લાગતો હશે. પહેલાનો જે પાર્ટ હતો થોડો હાર્ડ હતો. અત્યારનો જે આ પાર્ટ છે એ થોડો ઇઝી લાગશે, બરાબર. ચાલો, તો આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 1 થી આપણે શરૂ કરીએ. તો દાખલા નંબર 1 આપણને કંઈક કહે છે, આપણે વાંચીએ શું કહે છે. જો આપેલી પ્રક્રિયા માટે હવે એક પ્રક્રિયા આપેલી છે જે અહીંયા છે. જો 2 ટાઈમ H2O2 જેને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ, 2 ટાઈમ H2O2 will gives 2 ટાઈમ H2O plus O2, બરાબર. અને H2O2 લિક્વિડ છે, H2O લિક્વિડ છે અને O2 ગેસ છે. ચાલો, તો શું કીધું છે? આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા H0 H2O2 આપેલો છે. એનો મતલબ કે H2O2 નો એન્થાલ્પી ફેરફાર આપેલો છે 180 કિલો જૂલ પર મોલ, 180 કિલો જૂલ પર મોલ. અને ડેલ્ટા H0 H2O પણ આપણને આપેલો છે જે છે 286 કિલો જૂલ પર મોલ હોય. તો આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણવાનો છે. પ્રક્રિયા માટેનો એન્થાલ્પી ફેરફાર જેને આપણે શું કીધું હતું યાદ કરો? પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા RH0, બરાબર. રિએક્શન એન્થાલ્પી યાદ હોય તો ડેલ્ટા RH0. ઓકે, રિએક્શન એન્થાલ્પી કીધું હતું આપણે, પ્રક્રિયા એન્થાલ્પી આપણે ગણવાની છે. ઓકે, તો પ્રક્રિયા એન્થાલ્પી માટેનું સૂત્ર તમને યાદ હશે, સમેશન ઓફ n નિપજો માઇનસ સમેશન ઓફ n પ્રક્રિયકો. ચાલો, આવું હતું કઈ સૂત્ર? નિપજો માઇનસ પ્રક્રિયકો. સર આની અંદર ગેસિયસ જ લેવાની? નહીં, યાદ કરો આપણે તેમાં લિક્વિડ પણ લીધું હતું. n નો મતલબ છે મોલ. નિપજ બાજુએ શું શું આપેલું છે? તો જો નિપજ બાજુએ બે વસ્તુ છે. એક શું છે તો કે સૌથી પહેલા તો H2O છે, પણ કેટલા H2O? આ n છે એ ખૂબ અગત્યની વસ્તુ છે. n એટલે મોલ. તો નિપજ કોને કહેવાય? જે આ એરાની આ બાજુ હોય એને. તો એમાં ત્યાં 2 ગુણ્યા ડેલ્ટા H0 H2O લખાશે. શું લખાશે? H2O ની એન્થાલ્પી. પણ એવા કેટલા H2O છે? 2. એટલા માટે આપણે 2 મોલ લેવા પડે. પ્લસ હજી બીજી વસ્તુ ત્યાં શું છે? પ્લસ ડેલ્ટા. એક જ છે ને, એટલા માટે આપણે અહીંયા 1 લખીએ. ચાલો, લખો કે ના લખો? એક વખત લખું છું, પછીથી હવે નેક્સ્ટ ટાઈમથી 1 હશે ત્યાં લખીશ નહીં. એટલે 1 ગુણ્યા શું લખાશે? ડેલ્ટા H0 O2. ચાલો, થઈ ગયું આ પહેલું, આ નિપજ સાઈડનું પૂરું. માઇનસ હવે પ્રક્રિયક સાઈડનું લખવાનું. ચાલો, પ્રક્રિયક સાઈડનું લખાવો તો શું લખાશે? તો કે સર 2 છે એટલા માટે અહીંયા 2 ગુણવા પડશે. 2 ગુણ્યા ડેલ્ટા H0 H2O2. ઓકે, બીજું કંઈ છે નહીં એટલા માટે કાઉન્સ પૂરો. હવે આની એન્થાલ્પી આપણને આપી છે. જો ડેલ્ટા H0 H2O આપેલો છે. હા, આયરિયો આપેલો છે. કેટલો છે? 286 કિલો જૂલ પર મોલ. તો હું શું કરીશ? તો અહીંયા 2 ગુણ્યા કિંમત મૂકીશ. કેટલી છે? -286. ઓકે, એટલે 2 ગુણ્યા -286. સોરી, કાઉન્સ પૂરો નથી. ચાલો, આની મુકાઈ ગઈ. પ્લસ ડેલ્ટા H0O2 ની કિંમત સર આમાં તો આપી જ નથી. તો યાદ કરો બેટા, આ એના પ્રમાણિત સ્વરૂપમાં છે. O2 છે એ જો ત્યાં ગેસિયસ ફોર્મમાં છે. તો ગેસિયસ ફોર્મમાં હોય બેટા ત્યારે એની એન્થાલ્પી, પ્રમાણિત એન્થાલ્પી શું લેવાની હતી? 0 લેવાની હતી. યાદ છે ને? એટલે પ્રમાણિત એન્થાલ્પી આની શું થશે? ડેલ્ટા H0O2 ની 0 થશે. એટલા માટે 1 ગુણ્યા 0 કરશો તો જવાબ તો તમારો 0 જ આવવાનો. ચાલો, ઓકે, એટલે અહીંયા આવી ગયો 0. માઇનસ 2 ક્રોસ. ચાલો, H2O2 ની એન્થાલ્પી આપેલી છે? હા સર, આપેલી છે. અહીંયા 180 ગુણ્યા 180. ચાલો, આનું સાદું રૂપ આપશો એટલે તમારો આન્સર આવશે -196 કિલો જૂલ પર મોલ. ચાલો, આ સાદું રૂપ આપતા હવે તમને આવડવું જોઈએ. ઓકે, એ તો તમને આવડે જ છે. સરવાળો બાદબાકી કરવાના છે, કશું નથી. ચાલો, નેક્સ્ટ દાખલો જોઈએ. એના પછીનો શું કહે છે? સેમ એઝ ઇટ ઇઝ જ છે બધા દાખલાઓ. આવી જ રીતના પૂછાય છે અને આવી જ રીતના માર્ક્સ આપણે મેળવવાના છે. ચાલો, શું કીધું છે જોઈએ. 2 ટાઈમ N2O
બરાબર, લિક્વિડની અંદર છે, પ્લસ O2 ગેસ છે. એની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે 4NO ગેસ મળે છે. આ પ્રક્રિયા માટે ડેલ્ટા H0N2O આપેલો છે 82 કિલોજૂલ પર મોલ અને ડેલ્ટા H0NO આપેલો છે 90 કિલોજૂલ પર મોલ. તો પ્રક્રિયા ઉષ્મા ગણો. સર પ્રક્રિયા ઉષ્મા આ શું? બેટા એ જ યાદ કરો, પ્રક્રિયા એન્થાલ્પી એ જ પ્રક્રિયા ઉષ્મા. પ્રક્રિયા એન્થાલ્પીને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયા એન્થાલ્પીને આપણે કહીએ ડેલ્ટા RH0. બરાબર ને? શું કહીએ એને? ડેલ્ટા RH0. ઓકે, તો શું લખાશે? સૂત્ર તો આપણું બોલો, સમેશન ઓફ n નિપજો માઇનસ સમેશન ઓફ n પ્રક્રિયકો. ચાલો નિપજો માઇનસ પ્રક્રિયકો તો છે. નિપજોની મને લખાવો ચાલો એન્થાલ્પી. નિપજ કઈ છે? તો કે અહીંયા રીસર NO. તો એનો મતલબ 4 ગુણ્યા, જો આ ભૂલી જતા નહીં, કેમ કે અહીંયા મોલ છે, મોલ મૂકવા પડે. કેટલા મોલ છે? 4 મોલ. તો એ 4 અહીંયા મૂકવા પડે. 4 ક્રોસ ડેલ્ટા H0 અને N0. ઓકે, નો NO. ચાલો આ થઈ ગયું. નિપજ તો એક જ છે એટલા માટે કાઉન્સ પૂરો કરી દઈશ. માઇનસ પ્રક્રિયકોની વાત કરીએ. ચાલો પ્રક્રિયક બાજુએ શું છે? 2 ગુણ્યા N2O. તો એનો મતલબ આપણે આવું લખી શકશું 2 ગુણ્યા ડેલ્ટા H0 N2O પ્લસ બીજી શું વસ્તુ છે? એક જ છે એટલે ડેલ્ટા H0O2. જો અહીંયા એક જ છે, હવે આ વખતે લખતો નથી. બરાબર, એક જ O2 છે એટલા માટે. ચાલો હવે બધી કિંમતો તમને આપેલી જ છે, મૂકી દો. 4 ગુણ્યા ડેલ્ટા H0NO કેટલો છે? જુઓ તો આ એરિયો કેટલો છે? 90. એટલે 4 ગુણ્યા 90 માઇનસ શું થશે? 2 ગુણ્યા ડેલ્ટા N2O H0N2O કેટલો છે? તો જો ત્યાં આપેલો છે 82. એટલે 2 ગુણ્યા શું થશે? 82 પ્લસ અહીંયા તો આ પ્રમાણિત જ છે કેમ કે O2 છે એ ગેસિયસ ફોર્મમાં છે, તો એની એન્થાલ્પીને 0 લેવાય. તો અહીંયા મુકાશે 0. ચાલો સાદું રૂપ આપશો એટલે તમારો જવાબ આવશે પ્લસ 196 કિલોજૂલ પર મોલ. સમજાય છે? ઓલામાં માઇનસ આવ્યો, આમાં પ્લસ આવ્યો. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. હવે એના પછીનો દાખલો શું કહે છે આપણને? ઓકે, અહીંયા તો કંઈક પ્રક્રિયા આપી છે. ચાલો પ્રક્રિયાની અંદર છે CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથીન આપેલો છે અને H2 એમાં ઉમેરો, એને હાઇડ્રોજનેશન કહેવાય. એમાંથી ઇથેન બને છે. શું કહેવાય આ પ્રક્રિયાને? હાઇડ્રોજનેશન થયું કહેવાય. પ્રક્રિયા માટે આપેલ બંધ એન્થાલ્પીના મૂલ્યો પરથી પ્રક્રિયા એન્થાલ્પી ગણવાની છે. ફરી પાછું એકને એક જ વસ્તુ છે. શું ગણવાનું? પ્રક્રિયા એન્થાલ્પી. પ્રક્રિયા એન્થાલ્પી એટલે એક જ વસ્તુ થાય. શું? તો ડેલ્ટા RH0 આપણે ગણવાનો છે. ડેલ્ટા RH0 એટલે શું થશે? તો સમેશન ઓફ n નિપજો માઇનસ સમેશન ઓફ n પ્રક્રિયકો. પણ અહીંયા બેટા સમજવાનું એ છે કે આપણને C2H ડબલ આની ડાયરેક્ટ આપણને એન્થાલ્પી આપેલી નથી. બરાબર, ડાયરેક્ટ આની એન્થાલ્પી નથી, ડાયરેક્ટ આની એન્થાલ્પી નથી, ડાયરેક્ટ આની પણ એન્થાલ્પી નથી. તો સર શું કરશું? પણ એની જગ્યાએ તમને બંધ ઉર્જા આપેલી છે. જો બંધ એન્થાલ્પી આપેલી છે તો કેવી રીતના ગણવાનો દાખલો? તો હવે તમે જુઓ તો આને આવી રીતના તમે સોલ્વ કરી શકો. સમજો કે C2H2 આપણી પાસે છે તો એમાં આને આવી રીતના તમે લખી શકો. 2 હાઇડ્રોજન છે, ડબલ બોન્ડ કાર્બન છે, 1 હાઇડ્રોજન અને 1 હાઇડ્રોજન. આ આપણો પ્રક્રિયક છે. અને બીજો એક પ્રક્રિયક છે આપણો હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આ આપણો પ્રક્રિયક. એમાંથી પ્રક્રિયા થઈ અને આવું કંઈક બને છે. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે, 1 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન અને 3 હાઇડ્રોજન, અને 1 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન અને 3 હાઇડ્રોજન આ બાજુએ છે. તો હવે સર કરવાનું શું? આ તમે કર્યું, આ તો અમને સમજાઈ ગયું, છૂટું પાડ્યું તમે. જો હવે અહીંયા જોવાનું આ છે, આમાં નિપજ કઈ છે? પેલા નિપજ સાઈડના આપણે મોલ લખી દઈએ. બરાબર, તો નિપજ છે એરિયા, આ આપણી નિપજ છે. હવે નિપજની અંદર કયા કયા બંધ છે એ જોવાનું. શું જોવાનું? કયા કયા બંધ છે? તો જો આની અંદર 3 પ્રકારના બંધ છે. એક છે કાર્બન કાર્બન વચ્ચેનો બંધ, એક છે આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના, તો એવા 6 બંધ છે. અને બીજા 2 પ્રકારના બંધ છે આમાં. એક કાર્બન કાર્બન વચ્ચેનો બંધ અને એક કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ. પૂરું, આટલું જ છે. તો આપણે આને કેવી રીતના લખી શકીએ? તો જો કાર્બન કાર્બન વચ્ચેના બંધ કેટલા છે? તો સર એક જ છે. તો આને આવી રીતના લખાશે 1 ગુણ્યા ડેલ્ટા H0 કાર્બન કાર્બન. લખાય કે ના લખાય? સમજા? ચાલો હવે પ્લસ બીજું શું લખશો? પ્લસ તો કે ભાઈ સર કાર્બન હાઇડ્રોજન બંધ, કાર્બન હાઇડ્રોજન 6 છે, તો હું શું લખીશ અહીંયા? 6 ગુણ્યા ડેલ્ટા H0
કાર્બન હાઇડ્રોજન. ચાલો આટલું સમજાવે બરાબર પરફેક્ટલી. આ થઈ નિપજની વાત. માઇનસ એમાંથી આપણે શું કરવાના છે પ્રક્રિયકો. તો પ્રક્રિયક બાજુએ જો તો શું કયા કયા બંધ છે? આમાં 4 પ્રકારના બંધ દેખાશે. 3 પ્રકારના સોરી. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, પછી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો એક બંધ છે, અને હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે બંધ છે. તો પ્રક્રિયક બાજુએ 3 પ્રકારના બંધ છે. એમાં પહેલો બંધ લઈએ કાર્બન કાર્બન. તો એવા કેટલા છે? તો એક જ છે, એટલા માટે 1 ગુણ્યા ડેલ્ટા H0 કાર્બન ડબલ બોન્ડ કાર્બન લખાશે. સમજી ગયા? પ્લસ બીજો તમારી પાસે કયો બંધ છે? તો સોરી કાર્બન હાઇડ્રોજન બંધ. તો કેવા કેટલા છે જોવો તો. આપણે પેલા હાઇડ્રોજન હાઇડ્રોજન લઈ લઈએ કેમ કે એક જ છે એટલા માટે. ઓકે, તો 1 ગુણ્યા ડેલ્ટા H0 હાઇડ્રોજન હાઇડ્રોજન પ્લસ હવે કાર્બન હાઇડ્રોજન ગણો 1 2 3 અને 4. તો અહીંયા શું લખીશું? 4 ગુણ્યા ડેલ્ટા H0 હાઇડ્રોજન સોરી શું આવશે મને કહો તો જરા? કાર્બન હાઇડ્રોજન. વેરી ગુડ. ચાલો ઓકે, હવે આપણી પાસે બધી કિંમતો છે. જો મૂકીએ આપણે, પછી તમારે ડાયરેક્ટ જવાબ લખી દેવાનો. 1 ગુણ્યા આપણે અહીંયા લખીએ છીએ 1 ગુણ્યા ડેલ્ટા H0 CC. ચાલો ડેલ્ટા H0 CC ની કિંમત શું છે? તો CC ની કિંમત છે 336.49. તો એને 1 વડે ગુણશું તો એનો જ જવાબ આવશે, એટલે 336.49 જ આપણે રહેવા દઈએ. ચાલો વત્તા 6 બંધ છે ડેલ્ટા H0 CH. તો CH બંધ ક્યાં છે ગોતો? ઓકે અહીંયા છે. તો 6 ગુણ્યા 410.50 આપણે કરવા પડશે. શું કરવું પડશે? 6 કાઉન્સમાં લખી દઉં છું 410.5 બરાબર. 50 લખો કે 5. ચાલો ઓકે, ચાલો ક્લિયર. આ થઈ આપણી કોની વાત? આ થઈ આપણા પ્રક્રિયકોની વાત, સોરી નિપજોની વાત. પ્રક્રિયક કેમ બોલાઈ જાય છે? હવે નિપજની વાત કરીએ. ચાલો બ્લુ પેન થી માઇનસ કરવાના છે આપણે. 1 ને ગુણશો ડબલ બોન્ડ C વડે તો એનું જ આવશે, એટલે અહીંયા તો બેઠી કિંમત આપણે લખી દઈએ. ચાલો 606.110 છે એટલે 1 લખી શકાય. ચાલો બીજી કિંમત એ 1 જ છે એટલા માટે બેઠી લખી દઈએ. હાઇડ્રોજન હાઇડ્રોજન વાળી એન્થાલ્પી જોવો તો 431 કેટલા છે? 37. ઓકે, પ્લસ હવે અહીંયા તમારે 4 વડે ગુણવું પડશે. શું કરવું પડશે? 4 વડે ગુણવું પડશે. એટલે 4 કાઉન્સમાં કઈ છે? CH બંધની એન્થાલ્પી. CH ની કેટલી છે? ફરી પાછી 410.5. 410.5. તો હવે આનું સાદુરૂપ તમે આપો. આ છે આખું અહીંયા પૂરું કાઉન્સ. ઓકે, હવે આનું તમે સાદુરૂપ આપો એટલે તમારો આન્સર જે આવશે એ -120.02 કિલો જૂલ પર મોલ આવશે. ઓકે, અને તમારે જાતે કેલ્ક્યુલેશન કરીને કરવાનો છે. આ બંને દાખલાઓ તમારે કેમાં ગણવાના રહેશે? હોમવર્કમાં ગણવાના રહેશે, જે આની જેવા જ છે, આ ટાઈપના જ છે. ઓકે, તો આ દાખલાઓ બંને તમારે જાતે ગણવાના છે. જો કહી દઉં હું તમને 8Al અને Fe3O4 માંથી Al2O3 અને Fe બને છે. અહીંયા તમને 2 વસ્તુની એન્થાલ્પી આપેલી છે. તો સર તમને પ્રશ્ન થાય, સર તો 2 ની નથી આપી, એલ્યુમિનિયમ અને Fe ની. આ બંને સોલિડ સ્વરૂપે છે, બંને સોલિડ. તો એનો મતલબ હવે સમજી ગયા ને શું થાય? ધાતુ છે સોલિડ સ્વરૂપે તો પ્રમાણિત અવસ્થામાં કહેવાય. તો એનો મતલબ કે ડેલ્ટા H0 શું આવશે? 0 આવી જાય. ઓકે, ડેલ્ટા H0 અહીંયા શું આવી જાય? સીધો સિમ્પલ 0 આવી જશે. તો એટલા માટે એ 0 થઈ જશે અને ઇઝીલી તમે ગણી શકશો. આ રીતનો જ દાખલો છે. પ્રક્રિયા ઉષ્મા જ તમારે ગણવાની છે. આમાં પણ સેમ જ છે પ્રક્રિયા ઉષ્મા. આમાં કેમ? અહીંયા જો હવે અહીંયા શું કરશો તો એ આ રીતના તમારે દાખલો ગણવો પડશે. ઓકે, આ દાખલો છે એ આ રીતનો જ છે, આવી રીતે ગણવાનો. પણ આ દાખલો તમારે આ રીતે ગણવો પડશે, જેમાં તમને બંધની ઉર્જા આપેલી છે. ઓકે, એટલે શાંતિથી વ્યવસ્થિતપણે પહેલા દાખલાઓ ઉતારી જાઓ 3 3 અને 2 દાખલાઓ જાતે ગણી જાઓ, પછી આગળ દાખલાઓ ગણવાની ટ્રાય કરજો. ચાલો જોઈ લ્યો, લખી લ્યો. ચાલો બેટા, ત્યાર પછીના દાખલા તરફ હવે આપણે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે આપણે જોઈએ. 0.5 મોલ HNO3 અને 0.2 મોલ KOH વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે તટસ્થીકરણ ઉષ્મા ગણવાની છે. ઓકે, તટસ્થીકરણ ઉષ્મા ગણતા પહેલા આપણને સમીકરણ લખવું ખૂબ જરૂરી છે. સમીકરણ પહેલા આપણે લખી દઈએ. સમીકરણ શું બનશે? તો જો HNO3 છે એની પ્રક્રિયા થાય છે KOH સાથે, એટલે KOH. તો એમાંથી આપણને શું બને? એસિડ. આ પ્રબળ એસિડ છે, આ પ્રબળ બેઝ છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બને તો શું બનશે? ક્ષાર બનશે. તો એક ક્ષાર કયો બનશે? તો કે KNO3 ક્ષાર બનશે. પ્લસ શું છૂટું પડશે? વોટર, પાણી. ચાલો બેલેન્સ કરો. તો બેલેન્સ જ છે, જોઈ લ્યો. 1 પોટેશિયમ તો 1 પોટેશિયમ છે,
ઓક્સિજન 3 ને 1 4 છે, તો અહીંયા 3 ને 1 4 છે, બે હાઇડ્રોજન છે, 1 અને 2, એક નાઇટ્રોજન ને 1 નાઇટ્રોજન છે, તો બેલેન્સ જ છે. હવે આપણને ધ્યાનમાં છે જ્યારે તટસ્થીકરણ પ્રક્રિયા વિશે આપણે તટસ્થીકરણ એન્થાલ્પી વિશે ભણ્યા હતા ત્યારે મેં તમને એવું કીધું હતું કે જો પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થતી હોય, પછી એ કોઈ પણ એસિડ કે કોઈ પણ બેઝ હોય, એના માટે તટસ્થીકરણ એન્થાલ્પીની વેલ્યુ ફિક્સ હતી. કેટલી હતી? -57.1. ડેલ્ટા H0 = -57.1 કિલોજૂલ પર મોલ. હવે છે ને આઈ થિંક આપણે ત્યાં ભૂલ કરેલી છે મારાથી, મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે આંકડા લગભગ મેં તમને 51.1 લખાવેલું હતું, તો એ આંકડો નથી, એ આંકડો ખોટો છે. એક્ઝેક્ટલી આંકડો આવે છે -57.1, બરાબર. ત્યાં એટલે એક થોડો સુધારો કરી નાખજો, મારા આંકડાની અંદર બોલવામાં અને લખવામાં મિસ્ટેક થઈ હતી ત્યાં. આઈ થિંક મને યાદ છે કે મેં 51.1 એવું કીધેલું હતું તમને, પણ એ ફિક્સ એન્થાલ્પીની વેલ્યુ છે -57.1. ઓકે, એટલે એ જરા તમે આગળ સુધારી નાખજો. તો જો આપણને ડેલ્ટા H0 ખબર છે, જો 1 મોલ એસિડ ને 1 મોલ બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો ત્યારે તટસ્થીકરણ એન્થાલ્પી કેટલી હોય? -57.1. ક્યારે? 1 મોલ એસિડ અને 1 મોલ બેઝ હોય ત્યારે. હવે અહીંયા તમે જુઓ તો બંનેની વેલ્યુ આપેલી છે. 0.5 મોલ તમને HNO3 આપેલો છે અને અહીંયા 0.2 મોલ KOH આપેલો છે. તો હવે આપણે થોડું વિચારવું પડે. મોલ કન્સેપ્ટની અંદર આપણે લિમિટિંગ રિએજન્ટ કરીને એક ટોપિક ભણ્યા હતા, જેની અંદર આપણે શીખતા કે ભાઈ આનો 1 મોલ આના 1 મોલ સાથે અત્યારે રિએક્ટ કરે છે. પ્રક્રિયા ઉપરથી આપણને એવું દેખાય છે કે 1 મોલ HNO3 અને 1 મોલ KOH બંને પ્રક્રિયા કરી 1 મોલ KNO3 ને 1 મોલ H2O બનાવે છે. પણ જો બેમાંથી એકનું પ્રમાણ ઓછું હોય, એટલે કે જો આ 0.2 છે અને આ 0.5 છે, તો એનો મતલબ કે આ આપણો શું થઈ જશે? લિમિટિંગ રિએજન્ટ થઈ જશે. 0.2 મોલ સુધી બંને પ્રક્રિયા થશે. 0.2 મોલ સુધી KOH અને HNO3 વચ્ચે પ્રક્રિયા થશે. બેયના 0.2 વપરાઈ જશે. પણ પછી આગળ પ્રક્રિયા થશે નહીં. કેમ? કારણ કે KOH નો જથ્થો સંપૂર્ણ વપરાઈ જશે, અને સંપૂર્ણ વપરાઈ જાય એટલે આનો ગમે એટલો જથ્થો હોય પણ આ છે જ નહીં તો પ્રક્રિયા થશે જ નહીં. સમજાય છે? તો એનો મતલબ એવો છે કે 0.2 મોલ સુધી આ બંને પ્રક્રિયા થશે. તો 0.2 મોલ અને આના પણ 0.2 મોલ જ વપરાશે. કેટલા વપરાશે? 0.2 મોલ વપરાશે અને 0.3 મોલ એમનેમ જ બચ્યા રહેશે. તો હવે જો 1 મોલ હોય તો કેટલી ઉષ્મા છૂટી પડે? બંનેના 1 મોલ હોય તો -57.1 કિલોજૂલ પર મોલ. જો એસિડ અને બેઝના 1 મોલ હોય તો કેટલી ઉષ્મા છૂટી પડે? -57.1 કિલોજૂલ પર મોલ ઉષ્મા છૂટી પડે. હવે અહીંયા 1 મોલ હોય તો, પણ અહીંયા કેટલા મોલ છે બંનેના? તો 0.2 મોલ છે. તો 0.2 મોલ હોય ત્યારે કેટલી છૂટી પડશે? તો અહીંયા તમારે ગુણાકાર કરી દેવાનો. 0.2 ગુણ્યા -57.1 એના છેદમાં તમે શું કરશો? 1. તો તમારો આન્સર જે આવવાનો છે એ આન્સર આવશે, અહીંયા ઉપર મેં લખેલો જ છે, આન્સર શું આવશે? -11.42 કિલોજૂલ. ઓકે, ચાલો સમજાઈ ગયું કેવી રીતના કરવાનો છે. 1 મોલ એ ફિક્સ છે કે -57.1 આવે, પણ અહીંયા તો 0.2 મોલ જ વપરાય છે. 0.2 મોલે પ્રક્રિયા થાય છે, તો એટલા એ કેટલી ઉષ્મા છૂટી પડશે? ચાલો નેક્સ્ટ દાખલો ગણીએ. હવે એના પછીનો બેન્ઝીનની આપણને દહન પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર આપેલો છે. તો 39 ગ્રામ બેન્ઝીનના દહનથી કેટલી ઉષ્મા છૂટી પડશે એ આપણે ગણવાની છે. દહનથી ઉષ્મા ગણો, એનું દહન થાય તો કેટલી ઉષ્મા છૂટી પડે. ચાલો હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયા લખેલી છે. પ્રક્રિયાની અંદર તમને એમ અહીંયા દેખાય છે કે 1 મોલ બેન્ઝીન છે, 1 મોલ બેન્ઝીન, અને ત્યારે છૂટી 1 મોલ બેન્ઝીન એટલે 1 મોલ બેન્ઝીન એટલે શું થાય? તો કે સર બેન્ઝીનનું અણુસૂત્ર થાય C6H6. આનો આણ્વીય દળ ગણી લ્યો તો કાર્બનનું થાય 12 6 72 ને 6 બીજા એટલે 78, એટલે 78 ગ્રામ થશે. 78 ગ્રામ, બરાબર? 78 ગ્રામ. અથવા તમે આ 39 ને મોલમાં ફેરવીને પણ ગણી શકો. હું હમણાં સમજાવું. 1 મોલ બેન્ઝીન એટલે 78 ગ્રામ થાય. તો આ પ્રક્રિયા ઉપરથી તમે એમ કહી શકો કે 78 ગ્રામ બેન્ઝીનના દહનથી કેટલી ઉષ્મા મુક્ત થાય? -3264.6 કિલોજૂલ. તો 39 ગ્રામ બેન્ઝીનના દહનથી કેટલી ઉત્પન્ન થાય? બરાબર, સિમ્પલ.
78 ગ્રામ બેન્ઝીનના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઇઝ ઇક્વલ ટુ -3264 શું આવશે? -3264.6 કિલો જૂલ પર મોલ. કેટલા ગ્રામે? 78 ગ્રામે. તો 39 ગ્રામ બેન્ઝીનના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા બરાબર કેટલા? ચાલો ક્રોસ ગુણાકાર કરો બંનેનો. 39 ગુણ્યા તમારે શું કરવાના? 3264.6 ના છેદમાં 78. તો આનો ભાગાકાર થશે, અહીંયા 2 આવશે, આનો ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 1632.2 માઇનસ 1632.2 કિલો જૂલ પર મોલ. ઓકે, ચાલો આવડશે આ રીતનો દાખલો? ક્લિયર? ખ્યાલ આવ્યો કેવી રીતના આપણે કર્યું? તો 78 ગ્રામે આટલું હોય, 1 મોલે આપણને પ્રક્રિયા પરથી એટલો ફેરફાર દેખાય, તો અડધા મોલે કેટલો દેખાય? તો એનો અડધો. એમ પણ તમે સિમ્પલી ગણી શકો. ચાલો આગળનો દાખલો કરીએ, એના જેવો જ છે કંઈક. ઓકે, આની અંદર પણ આપણે સમજવાની ટ્રાય કરીએ. કાર્બનના દહનથી CO2 ના બનાવટની દહન એન્થાલ્પી. કાર્બનનું દહન કરો એટલે C+O2 કહેવાય. શું કહેવાય? C+O2. અને શું બનશે? CO2. કાર્બનના દહનથી CO2 ના બનાવટની દહન એન્થાલ્પી આપણને આપી છે -393.5. એટલે દહન એન્થાલ્પી આપણને આપી દીધેલી છે. તો 35.2 ગ્રામ CO2 ને કાર્બન અને ઓક્સિજનમાંથી બનાવતા ઉદ્ભવતી ઉષ્મા ગણો. કેટલા ગ્રામ? 35.2 ગ્રામ CO2 બનાવવાનો છે. જો અહીંયા કેટલો CO2 બનતો હશે? તો C+O2 નું દહન સંપૂર્ણ 1 મોલ દહન થાય, 1 મોલ કાર્બન હોય, 1 મોલ ઓક્સિજન હોય, ત્યારે 1 મોલ આપણને શું મળે? CO2. એનો મતલબ 12 ગ્રામ કાર્બન, પછી અહીંયા કેટલા થશે? 32 ગ્રામ ઓક્સિજન, ત્યારે 44 ગ્રામ આપણને શું મળે? તો 44 ગ્રામ આપણને CO2 મળે. હવે 44 ગ્રામ CO2 તમારે મેળવવો હશે તો તમારે એન્થાલ્પીનો ફેરફાર કેટલો જોઈએ? -393.5 કિલો જૂલ પર મોલ ઉષ્મા છૂટી પડે. બરાબર, આપણે અહીંયા એવી રીતના લખી શકીએ કે 44 ગ્રામ CO2 બને ત્યારે -393.5 કિલો જૂલ પર મોલ ઉષ્મા છૂટી પડે. ઉષ્મા મુક્ત થાય અથવા છૂટી પડે, મુક્ત થાય. બરાબર, ક્યારે? -44 ગ્રામ CO2 હોય ત્યારે. પણ અહીંયા કેટલા ગ્રામ? 35.2 ગ્રામ CO2 આપણે ઉત્પન્ન કરવાનો છે. 35.2 ગ્રામ CO2 બને ત્યારે કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય? તો આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ. ચાલો 35.2 એને ગુણ્યા કૌંસમાં 393.5 એને ભાગ્યા આપણે કરશું 44. ચાલો, એટલે આન્સર તમારો જે આવવાનો છે એ આન્સર આવશે -314.8 કિલો જૂલ પર મોલ. ચાલો, આમાં આન્સરમાં ભૂલ હોઈ શકે. બરાબર, એટલે આંકડામાં કદાચ સાદું રૂપ આપવામાં કદાચ ભૂલ હોઈ શકે. તો એવું નહીં કહેવાનું સર અહીંયા ભૂલ છે, એ તમારી રીતે સુધારીને મને મેસેજ કરી દેવાનો. ઓકે, પર્સનલી મેસેજ કરી દેવાનો, સર આ થોડો ભૂલ છે, તો આપણે બીજા સ્ટુડન્ટને કહી શકીએ. ચાલો, ક્લિયર? આ 3 દાખલા સમજાઈ ગયા. હવે આમાંથી એક દાખલો છે એ આ તટસ્થીકરણના આધારનો છે અને એક દાખલો આ દહનના આધારનો છે. બરાબર, એની અંદર કિલો કેલરીમાં, અહીંયા ઓલરેડી કિલો કેલરીની અંદર તમને ઉષ્મા આપેલી છે. બરાબર, એન્થાલ્પી. અને તમારે કિલો કેલરીમાં શોધવાની અને જૂલમાં પણ શોધવાની. એટલે કિલો કેલરીને જૂલમાં કેવી રીતના ફેરવવું એ તમારે ફરીથી આગળ એક વખત જોવું પડશે. ક્લિયર? તો એ બંને દાખલાઓ તમારે જાતે ગણવાના છે. ચાલો ફટાફટ કોપી કરી લ્યો. પહેલા આ બંને દાખલા ગણો, પછી આગળની શરૂઆત કરજો. ચાલો નેક્સ્ટ દાખલા તરફ વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ છીએ. ડિફરન્ટ ટાઈપના દાખલાઓ આપણે કરવાના છે. હવે કંઈક આપણને આપેલું છે. આ દાખલાઓ ખૂબ જ અગત્યના છે. બરાબર, આ રીતના દાખલાઓ આપણને પૂછી શકાય એવા છે. જીનીટની એક્ઝામ માટે આ બહુ અગત્યના દાખલાઓ હવે આવે છે. ચાલો, શું આપેલું છે જુઓ. તો અહીંયા 3 પ્રક્રિયાઓ આપેલી છે. કાર્બન ઓક્સિજન ભેગા થઈ CO2 બનાવે છે, SO2 બનાવે છે, અને અહીંયા પ્રક્રિયા થઈ આવું કંઈક બને છે. અને એ 3 પ્રક્રિયાની એન્થાલ્પી આપેલી છે. પ્રક્રિયા એન્થાલ્પી પહેલાની આપેલી છે 395, માઇનસમાં -295 અને -1110 કિલો જૂલ પર મોલ. તો CS2 ની સર્જન એન્થાલ્પી આપણે ગણવાની છે. તો હવે CS2 ક્યારે બને? તો આવી રીતના દાખલાઓ જ્યારે સર્જન એન્થાલ્પી ગણવાના દાખલાઓ, અમુક એન્થાલ્પીઓ આપણને આપી હોય, અમુક રિએક્શનો આપી હોય, એના ઉપરથી કોઈ એક પર્ટિક્યુલર સંયોજન કે કોઈ અણુની આપણને એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી પૂછી હોય ત્યારે કેવી રીતના દાખલાઓ ગણવાના.
તો બેટા એના માટે 2 થી 3 સ્ટેપ છે તમારે ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે। સૌથી પહેલું સ્ટેપ એ છે કે સ્ટેપ નંબર 1 માં શું કરવાનું, તો જેની પણ તમારે સર્જન એન્થાલ્પી ગણવાની હોય એને નીપજ બાજુએ લખવાનો। સ્ટેપ નંબર 1 શું છે, તો જેની સર્જન એન્થાલ્પી ગણવી હશે એને ક્યાં લખવાનો, જેની સર્જન એન્થાલ્પી ગણવી હોય, એન્થાલ્પી ગણવી હોય તેને નીપજ બાજુએ લખવો, નીપજ બાજુએ લખો। ચાલો સ્ટેપ નંબર 1 આપણે લખી દઈએ। પહેલું સ્ટેપ આપણે શીખીએ। ચાલો, જેની સર્જન એન્થાલ્પી આપણે ગણવી છે એને ક્યાં લખી દેવાનો, નીપજ બાજુએ। તો જો આપણે CS2 ની ગણવી છે તો CS2 અહીંયા છે, તો પણ એ પ્રક્રિયક સાઈડ છે, તો આપણે નીપજ સાઈડ લખવો હશે તો શું કરવું પડે, આ પ્રક્રિયાને ઉલટાવી પડે। તો આ પ્રક્રિયાને આમ લખાય, તો કે CO2 પ્લસ 2 ટાઈમ SO2 will gives CS2 પ્લસ 3 ટાઈમ O2। ચાલો થઈ ગયું। આ જો તમે આ પ્રક્રિયા ઉલટાવો છો તો એ પ્રક્રિયાની એન્થાલ્પી પણ શું થઈ જશે, ઉલટાઈ જશે। આપણે ભણ્યા હતા પ્રક્રિયા ફેરફાર, બરાબર, ઉષ્મા સમીકરણો વિશે આપણે ભણ્યા હતા, ત્યારે મેં તમને કીધું હતું કે A માંથી B બનતો હોય ત્યારે જે ઉષ્મા આપણને મળતી હોય કે ગુમાવાતી હોય તે આપણે આપતા હોઈએ, તો એ B માંથી એમાં એની ઉલટી થઈ જશે, વિરુદ્ધ થઈ જશે। તો અહીંયા ડેલ્ટા H હવે શું લખાશે, તો પ્લસ 1110 કિલોજૂલ। કેમ પ્લસ, કારણ કે સમીકરણ તમે ઉલટાયું છે એટલા માટે। તો આ ડેલ્ટા H એ ઉલટાઈ જશે, એની નિશાની ચેન્જ થઈ જશે। ચાલો આ પહેલું સ્ટેપ ખબર પડી। બીજા સ્ટેપની અંદર હવે શું કરવાનું છે, નંબર 2 ની આપણે વાત કરીએ। ચાલો નંબર 2 માં આપણે શું કરશું, તો નંબર 2 ની અંદર આપણે એ ગણવાનું છે હવે CS2 કેમાંથી બનતો હશે, તો CS2 જેમાંથી બનતો હોય એટલે કે કાર્બન અને સલ્ફરના સમીકરણો એને ડાબી બાજુએ એટલે કે પ્રક્રિયક સાઈડ લખવા। એટલે જેની સર્જન એન્થાલ્પી ગણવી હોય, જેની સર્જન એન્થાલ્પી ગણવી હોય તે સંયોજનના પરમાણુને પ્રક્રિયક બાજુએ લખવા। ચાલો એટલે કહેવાનો મતલબ CS2 છે તો સલ્ફર અને કાર્બન એ બંનેના જે પણ પ્રક્રિયકો, એ સલ્ફર અને કાર્બનની જે પણ પ્રક્રિયા છે એ ડાબી બાજુ લખવાની। કાર્બન ડાબી બાજુ હોય જોઈએ, સલ્ફર એ ડાબી બાજુ। તો જો આ બંને પ્રક્રિયામાં છે જ ડાબી બાજુએ છે, કાર્બન એ ડાબી બાજુએ છે, CO2 બને છે, અને સલ્ફર પણ ડાબી બાજુએ છે, SO2 બને છે। ઓકે, તો એની એન્થાલ્પી છે એની એ જ રહેશે, ડેલ્ટા H બરાબર। જો ન હોત એવું હોત, અહીંયા CO2 આપેલો હોત, પહેલા CO2 will give C plus O2 અને ડેલ્ટા H આપણને આપેલો હોત, તો આપણે એને ઉલટાવવું પડત। કેમ, કારણ કે આપણો નિયમ છે કે ભાઈ જેની સર્જન એન્થાલ્પી ગણવી હોય એ સંયોજનના જે પરમાણુ હોય એને તમારે ડાબી બાજુ લખવાના। ઓકે, તો અહીંયા CS2 ની અંદર કાર્બન અને સલ્ફર બેયને આપણે ડાબી બાજુએ લખેલા છે, તો ડેલ્ટા H એનો જે હશે એનો એ જ રહેશે। ડેલ્ટા H અહીંયા શું છે, તો -395 કિલોજૂલ છે, અને અહીંયા -295 કિલોજૂલ છે। ચાલો હવે જોવાનું, શું જોવાનું, હવે સ્ટેપ નંબર 3। સ્ટેપ નંબર 3 ની અંદર તમે શું જોશો, તો કે ભાઈ જોવાનું કે આપણે જેની પણ સર્જન એન્થાલ્પી ગણવી છે, જેની પણ આપણે CS2 ની ગણવી છે, તો એની અંદર જેટલા પણ પરમાણુ હોય એટલા પરમાણુ આ પ્રક્રિયાની અંદર થવા જોઈએ। કહેવાનો મતલબ આ પ્રક્રિયા ઓનલી એક કાર્બન માટે છે, આ પ્રક્રિયા ઓનલી એક સલ્ફર માટે છે, પણ જો CS2 માં આપણે એક કાર્બન જોઈએ છે, તો હા આ એક કાર્બન માટેની પ્રક્રિયા છે એટલે ચાલશે। અહીંયા 2 સલ્ફર જોઈએ છે, પણ આ એક જ સલ્ફર માટેની પ્રક્રિયા છે, તો 2 સલ્ફર માટેની પ્રક્રિયા કરવી હોય તો અહીંયા 2 વડે ગુણવા પડે। તો 2 વડે તમે ગુણશો એટલે આખા સમીકરણને 2 વડે ગુણવું પડશે, અને સમીકરણ 2 વડે ગુણાય એટલે એન્થાલ્પી પણ 2 વડે ગુણાય। તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે। નંબર 3 ઉપર આપણે શું કરવાનું છે, તો જેની સર્જન એન્થાલ્પી ગણવી હશે, સર્જન એન્થાલ્પી ગણવી હોય તે સંયોજનમાં રહેલ પરમાણુની, તે સંયોજનમાં રહેલા પરમાણુની સંખ્યા જેટલા પરમાણુ પ્રક્રિયક બાજુએ લાવવા, એટલે પ્રક્રિયક બાજુએ લખવા। જો ન હોય તો ગુણાકાર
કે ભાગાકાર કરી લાવવા। એટલે કહેવાનો મતલબ અહીંયા જો હવે બે સલ્ફર CS2 છે તો S2 લાવવા પડે તો અહીંયા આ સમીકરણને 2 વડે ગુણવું પડે, એટલા માટે 2S + 2O2 will gives 2 ટાઈમ SO2 થશે અને ડેલ્ટા H બરાબર પણ ડબલ થઈ જશે, -295 ગુણ્યા 2 થશે। ઓકે, એટલે 5 દુ 10 વધી પડી 1, 9 દુ 18 ને 1 19, 1 2 ને 2 4, 2 દુ 4 ને 1 5, -590 કિલો જૂલ આવશે। ચાલો ક્લિયર હવે થઈ ગયું। હવે સમીકરણને આપણે લખીએ। જો હવે કેવી રીતના લખવાનું। પહેલું સમીકરણ આપણું શું છે? તો પહેલું સમીકરણ આ રહ્યું આ છે, એટલે CO2 જોજો પ્લસ બીજું શું છે? 2 ટાઈમ SO2 will gives 1 ટાઈમ CS2 પ્લસ 3 ટાઈમ O2। ચાલો આવું છે। બીજું આપણે સમીકરણ લખીએ કાર્બન વાળું, તો કાર્બન પ્લસ ઓક્સિજન will gives CO2 છે। ત્રીજું સમીકરણ હવે આ નહીં લખવાનું, આમાં સુધારો કર્યો એ લખવાનું, 2 ટાઈમ સલ્ફર પ્લસ O2, 2 ટાઈમ O2 will gives SO2। કેટલા ટાઈમ? 2 ટાઈમ। ચાલો હવે જે બાજુ પ્રક્રિયકો બાજુએ હોય અને નિપજો બાજુએ હોય તો એ બંને ઉડી જાય। જેમ કે CO2 જો આ પ્રક્રિયક સાઈડ છે તો અહીંયા આ નિપજ સાઈડ છે તો આ બંને શું થઈ જશે? ઉડી જશે। આ CO2 ને આ CO2 કેન્સલ થઈ ગયા। એવી જ રીતના અહીંયા 2SO2 છે, અહીંયા 2SO2, આ પ્રક્રિયક સાઈડ છે, આ નિપજ સાઈડ છે એટલે એ પણ કેન્સલ થઈ જશે। એઝ ઇટ ઇઝ અહીંયા કાર્બન, તો સામે કાર્બન નથી ક્યાંય એટલે એ કેન્સલ ના થાય। ઓક્સિજન એક O2 અને એવા 2 O2 એટલે આ બેનો સરવાળો કરો એટલે 3 O2 કહેવાય। તો જો આ બાજુ 3 O2 છે એટલે એ પણ બંને ઉડી જશે। તો વધે શું આપણી પાસે? શું વધ્યું? તો કે સર અહીંયા આ બાજુએ ડાબી બાજુએ વધ્યું છે C પ્લસ 2 ટાઈમ S will gives CS2 વધ્યા છે। ક્લિયર? એટલું આ આપણી પાસે વધ્યું છે। અહીંયા એન્થાલ્પી હતી, ડેલ્ટા H હતો આપણી પાસે, ડેલ્ટા H કેટલો હતો આના માટે? +1110। આના માટે ડેલ્ટા H કેટલો હતો આ રિએક્શન માટે? તો -395। આ રિએક્શન માટે ડેલ્ટા H કેટલો હતો? તો -590। તો હવે આ બધાનું સાદું રૂપ આપો તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? સર્જન એન્થાલ્પી CS2 ની સર્જન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? CS2 ની સર્જન એન્થાલ્પી તો 1110 -395 -590। તો સાદું રૂપ આપો એટલે તમારો જવાબ આવશે 125 કિલો જૂલ પર મોલ। તો આ CS2 ની સર્જન એન્થાલ્પી મળી ગઈ। તો આ રીતના દાખલા આપણે ગણવાના છે, બરાબર? સ્ટેપ નંબર 1 2 3 યાદ રાખી અને દાખલા ગણવાના થશે। ચાલો એક આની રીતનો હજી વધારે એક દાખલો કરાવું એટલે તમને પછીના દાખલામાં પ્રેક્ટિસ પડી જાય અને વધારે તમે સારી રીતે ઝડપથી ગણી શકો। આ જ રીતના આપણે આ રીત યાદ રાખવાની છે। ઓકે, ચાલો શું આપણને કીધું છે? જો આપણને 4 પ્રક્રિયા આપેલી છે। S + O2 will gives SO2, SO2 + 1/2 O2 will gives SO3, SO2 + H2O will gives H2SO4 અને H2 + 1/2 O2 will gives H2O। આપણે શું શોધવાનું છે? તો આપણે ઓકે આમાં લખેલું નથી એટલે તમને કહી દઉં, H2SO4 ની સર્જન એન્થાલ્પી ગણવાની છે। ની સર્જન એન્થાલ્પી ગણો। ચાલો હવે અહીંયા હું સ્ટેપ નહીં લખું, બરાબર? આ ગુજરાતીમાં જે રીતના મેં લખેલું હતું એવી રીતના લખીશ નહીં, ડાયરેક્ટ જ તમારે જોતું જવાનું અને કરતું જવાનું। ચાલો શું કીધું તું મેં? પહેલું સ્ટેપ જેને તમારે શોધવાનું છે એને જમણી બાજુએ લખવું પડશે, એટલે H2SO4 ને આપણે જમણી બાજુએ લખવા પડે। તો એના માટેનું પહેલું સમીકરણ મૂકી દો। ચાલો SO2 + H2O will gives અહીંયા SO2 નહીં આવે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા SO3 આવશે, સોરી SO3। ઓકે, એટલે SO3 + H2O will gives H2SO4। ઓકે, ચાલો ક્લિયર? આ પહેલા લખાઈ ગયું। ત્યાર પછી હવે વાત કરીએ અહીંયા, હવે H2SO4 જેમાંથી પણ બનતો હશે એના પરમાણુને આપણે ડાબી બાજુએ લખવાના। તો જો H2SO4 બનવા માટે હાઇડ્રોજન H2 જોઈએ તો એ ડાબી બાજુએ એનું સમીકરણ જો આવી રહ્યું, H2 + 1/2 O2 will gives H2O। ચાલો આ પહેલું સમીકરણ લખ્યું। હવે સલ્ફર બનતો હોય એવું સમીકરણ તમારે લખવાનું, તો એવું પણ આપણી પાસે છે કે સલ્ફર + O2 will gives SO2। ચાલો અને ત્રીજી વસ્તુ હવે જોવાનું, ઓક્સિજન તો છે બધી જગ્યાએ, એમાં કોઈ ચિંતા નથી, પણ જો આ ડાબી બાજુએ SO3 એક વધારે છે, જો ડાબી બાજુએ, તો એ જમણી બાજુએ પણ હોવો જોઈએ ને। એ ક્યાં હોવો જોઈએ? જમણી બાજુએ। તો એવું એક સમીકરણ છે જો આવી રહ્યું, SO2 + 1/2 O2
will gives SO3. ચાલો આનું હવે સાદું રૂપ આપીએ આપણે. જો ડાબી બાજુએ SO3 છે, જમણી બાજુએ SO3 એટલે બંને કેન્સલ થઈ જશે. ચાલો ક્લિયર. ડાબી બાજુએ H2O છે, જમણી બાજુએ H2O છે એટલે આ બંને કેન્સલ થઈ જશે. H2 ડાબુ બાજુએ છે, જમણી બાજુએ H2 સિંગલ નથી એટલે કેન્સલ નહીં થાય. ચાલો હવે 1/2 O2 અને 1/2 O2 એટલે ટોટલ કેટલા O2 થઈ ગયા? 1/2 ને 1/2 એટલે એક O2 અને એક O2 એટલે કેટલા O2 કહેવાય? 2 ટાઈમ O2 થઈ જશે. ચાલો બીજું સલ્ફર એમનેમ જ રહેશે કેમ કે નહીં ઉડે. અહીંયા SO2 અને SO2 ઉડી જશે તો H2 S અને O2 આપણે બાકી છે. તો H2 એક જ વખત છે પ્લસ SA એક વખત છે અને 2 ટાઈમ O2. તો હવે આને કરો તો આને શું કહેવાય? H2SO4 એટલે આવી ગયો આપણો H2SO4. ઓકે, આમાં કોઈ જગ્યાએ આપણે સરવાળા બાદબાકી કરવાના કે ગુણાકાર ભાગાકાર કરવાના આવ્યા નથી. ચાલો અહીંયા આપણને આપેલી છે એન્થાલ્પી કેટલી છે? -130.2. અહીંયા કેટલી આપેલી છે? H2O માં -287.3. SO2 ની અંદર કેટલી આપેલી છે? તો -298.2 અને અહીંયા કેટલી આપેલી છે? -98.7. આ બધાનું તમે ટોટલ મારશો એટલે તમારો જવાબ આવશે -814.4 કિલોજૂલ. ઓકે, આમાં કોઈ જગ્યાએ ગુણાકાર કે ભાગાકાર કરવાના આવ્યા નથી એટલે આપણા માટે આ એકદમ ઈઝી દાખલો બની ગયો છે. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ દાખલા બંને તમારે જાતે ગણવાના છે કે જેથી તમને પ્રેક્ટિસ પડશે. હવે અહીંયા આપણે આ લેક્ચરને પૂરો કરીએ છીએ. બરાબર, તમને આજે મેં 3 અલગ અલગ રીતના દાખલાઓ કરાવ્યા છે. એમાં જનરલી મોસ્ટ ઓફ જે દાખલાઓ પૂછાય છે બધા આવી ગયા છે. આ સિવાયના આપણા વર્કશીટની અંદર પણ ઘણા દાખલાઓ છે. સેક્શન H, I, J અને K આ 4 સેક્શન તમારે કમ્પલસરી કરવાના છે. કયા કયા? સેક્શન H, I, J, K. આ 4 સેક્શનની અંદર આપણા એન્થાલ્પીને આધારિત દાખલાઓ છે. તો એ એક્સરસાઇઝ 1 માંથી પણ તમારે કરવાના અને એક્સરસાઇઝ 2 માંથી પણ કરવાના રહેશે. ઉપરાંત તમારે સ્વાધ્યાયના દાખલાઓ પણ કરવાના રહેશે અને કોયડાની અંદર જે આના દાખલાઓ આપેલા છે એ પણ જાતે કરવાના રહેશે. જે જગ્યાએ તમને તકલીફ પડશે ત્યાં હું કરાવીશ પણ તમારે એટલું હોમવર્કમાં કરવાનું છે. આજના દાખલાઓ પણ વ્યવસ્થિત લખવાના. તમને જે મેં 2 દાખલાઓ આપેલા હોય એ જાતે ગણવાના. બરાબર, અત્યારે આ દાખલાઓ પહેલા કમ્પ્લીટ કરજો, પછી લેક્ચર તમારો પૂરો કરજો અને પછી ઊભા થજો. આ કમ્પ્લીટ કરીને પછી જ જજો, નકર આળસ થશે પછી આ 2 દાખલા ગણતા. એટલા માટે આ કમ્પ્લીટ 6 દાખલાઓ આજે મેં તમને જે હોમવર્કમાં આપેલા છે એક રીતના દાખલાઓ થાય પછી 2 રીતના કરવાના. તો એ ગણીને જ ઊભા થજો. ઓકે, અને પ્લસ બીજું તમારે હોમવર્ક શું કરવાનું છે? તો સેક્શન H, I, J, K અને ઇવન તમારે સ્વાધ્યાયના દાખલાઓ છે જે આપણને અંદર આપેલા છે એ પણ તમારે જાતે કરવાના રહેશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર અહીંયા તમારે એન્થાલ્પીને રિલેટેડ બધી વસ્તુઓ પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે એક નવી શરૂઆતથી ફરી પાછા આપણે બધા ભણવાની તૈયારી કરવાની છે અને ભણવા ઉપર ફોકસ કરવાનું છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ ત્યારે ફરી પાછા એ જ ઉત્સાહથી અને એ જ સ્પિરિટથી આપણે કામ કરવાનું છે. ઓકે, એટલે થર્મોડાયનેમિકમાં ગભરાઈ જવાનું નથી, થર્મોડાયનેમિકને ઈઝી બનાવવાનું છે. ઓકે, તો આવતા લેક્ચરની અંદર ફરી પાછા મળીએ. ત્યાં સુધી ટાટા બાય બાય એન્ડ ટેક કેર.